નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌશલ્ય અકાદમીમાં ફરી આપનું સ્વાગત છે. ધોરણ 12 નામના મૂળ તત્વો ભાગ 1 પ્રકરણ 3 પાઘડીનું મૂલ્યાંકન એ ટોપિકમાં આપણે આગળના વિડીયો જોયા. એમાં આપણે પાઘડીનો અર્થ, પાઘડીના મૂલ્યાંકન પર અસર કરતા પરિબળો આટલું જોયું છે. એ ઉપરાંત HSC બોર્ડમાં જે આ ચેપ્ટરમાંથી પૂછાય છે, જે વિભાગમાં જે દાખલા એની બ્લુપ્રિન્ટ જોઈ છે. આજે આપણે આ વિડીયોમાં પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત જોવાના છે. પાઘડી શા માટે ગણવામાં આવે છે? તો સામાન્ય રીતે તો પાઘડી જ્યારે કોઈ પણ ધંધોનું વેચાણ થાય ત્યારે પાઘડી ગણવામાં આવે, બરાબર? ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. પણ સામાન્ય સંજોગોમાં ક્યારે ગણવામાં આવે તો આપણે જોઈએ પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. આ કોઈ પણ પ્રશ્ન આવી રીતે તમારે પૂછાતો નથી, માત્ર આ સમજવાનો છે. એટલે આમાંથી MCQ પૂછાય અથવા બી વિભાગમાં પૂછાય તો તમને આવડે. તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત. સામાન્ય રીતે પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત ધંધાના વેચાણ વખતે ઉદ્ભવે છે, પરંતુ ધંધામાં બીજા કોઈ ફેરફાર થાય ત્યારે પણ પાઘડીનું મૂલ્યાંકન કરવું પડે. તો ભાગીદારી પેઢીમાં ક્યારે થાય, વૈયક્તિક માલિકામાં ક્યારે થાય, કંપની સ્વરૂપમાં ક્યારે થાય, અથવા કોઈ સરકાર કે કોઈ સ્થાનિક સંસ્થા આપણી મિલકત લઈએ ત્યારે, બરાબર? તો ક્યારે હોય તો ભાગીદારી પેઢીમાં જ્યારે કોઈ નવા ભાગીદારને પ્રવેશ આપવાનો હોય ત્યારે પાઘડીનું મૂલ્યાંકન કરવામાં આવે, કારણ કે એને એ મુજબ પાઘડી લઈ આવવાની હોય. ચાલુ ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પાઘડી ગણવામાં આવે. હવે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય, આખો ધંધો જ બંધ થાય. ભાગીદારી વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન બેમાં તફાવત છે. ભાગીદારી પેઢીના વિસર્જનમાં ધંધો જ આખો બંધ થાય ત્યારે ગણવામાં આવે. હવે માની લો ક્યારે ભાગીદારોના નફા નુકસાનમાં જે પ્રમાણમાં ધંધો ચાલે છે એમાં ફેરફાર કરવામાં આવે. દાખલા તરીકે કોઈ ભાગીદાર વધતા ઓછે નફો લેતા હોય એની બદલે સરખા હિસ્સે કરવામાં આવે, એટલે સરખા હિસ્સામાંથી વધતે ઓછે કોઈ પણ નફા નુકસાનના પ્રમાણમાં ફેરફાર થાય ત્યારે પણ પાઘડીની ગણતરી કરવામાં આવે. ક્યારેક બે કે વધુ પેઢીઓનું સંયોજન થાય, એટલે કે બે પેઢી ભેગી થાય ત્યારે પણ બધી મિલકતોની જેમ કિંમત ગણવામાં આવે એમ પાઘડીનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે. તો ભાગીદારી પેઢીમાં 5 સંજોગો એવા છે કે જેમાં પાઘડીનું મૂલ્યાંકન થાય. હવે વૈયક્તિક માલિકીના ધંધામાં ક્યારે થાય? ત્યારે માત્ર ધંધાનું વેચાણ કરવાનું હોય ત્યારે જ પાઘડી ગણવામાં આવે. વૈયક્તિક માલિકીમાં જ્યારે ધંધાનું વેચાણ કરવામાં આવે ત્યારે જ એની પાઘડી ગણવાની હોય છે. કંપની સ્વરૂપમાં ક્યારે થાય? તો જ્યારે બે કે વધુ કંપનીઓનું સંયોજન થાય અથવા સમાવેશ થાય, અથવા શાસક કંપની બીજી ગૌણ કંપનીને શેર ખરીદી લે. તો શેર ખરીદી થાય ત્યારે પણ શાસક કંપની અને ગૌણ કંપની વચ્ચેનો તફાવત તમે સમજો જ છો. છતાંય કીધું, કોઈ પણ ગૌણ કંપનીના 51% શેર શાસક કંપની પાસે હોય એટલે જેની પાસે છે એને શાસક કંપની કહેવાય, કારણ કે તમને ખ્યાલ જ છે કંપની સ્વરૂપમાં શેર દ્વારા મત નાખવાનો અધિકાર હોય, એટલે જેની પાસે વધુ શેર હોય એનો મતાધિકાર વધારે હોય, એટલે એને શાસક કંપની કહેવાય, અને જેના શેર છે એ ગૌણ કંપની કહેવાય, બરાબર છે? તો ત્યારે પાઘડીની ગણતરી થાય. અને ચોથું છે, આ તમારા પાઠ્યક્રમમાં નથી, માત્ર તમારી જાણકારી માટે કહું છું. સરકારી કે સ્થાનિક સંસ્થા જાહેર હેતુ માટે ધંધાનું મકાન કબજે લે ત્યારે કોઈ પણ જાહેર હિત માટે જ્યારે આપણી મિલકત સરકાર લે ત્યારે એની બજારનું મૂલ્યાંકન કરે ત્યારે પણ પાઘડી ગણવામાં આવે. તો પાઘડીના મૂલ્યાંકનની જરૂરિયાત આપણે જોઈ. આમાં તમારે જે ફોકસ કરવાનું છે એ આ 5 ટોપિક ઉપર કરવાનું છે. ભાગીદારી પેઢીમાં 5 સંજોગોમાં પાઘડીનું મૂલ્યાંકન થાય છે. આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. આગળના વિડીયોમાં ફરી પાછા મળીએ છીએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા 12મા ધોરણના વિદ્યાર્થીઓ સાથે વધુમાં વધુ શેર કરજો. જેટલો કન્સેપ્ટ ક્લિયર હશે એટલું તમને પરીક્ષામાં અનુકૂળ રહેશે. આ વખતે જે માર્ચ 27માં જે પેપર નીકળવાના છે એ NEP આધારિત હશે, એટલે બેઠા પ્રશ્નો ક્યાંય હશે નહીં. જો તમે કન્સેપ્ટ તમારો ક્લિયર હશે તો જ એ પ્રશ્ન તમે સમજી શકશો. એટલે કન્સેપ્ટ ક્લિયર રાખવાનો આગ્રહ રાખો, ગોખવાનો આગ્રહ બિલકુલ ન રાખો, સમજવાનો આગ્રહ રાખો, બરાબર? છતાંય ન સમજાય તો તમે કોમેન્ટમાં લખી શકો છો, કહી શકો છો. આ વિડીયોમાં અહીં સુધી રાખીએ. અસ્તુ.